નમસ્કાર મિત્રો, હું પૂર્વેશ ખત્રી વાત્સલ્ય ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અત્યારે મિત્રો આપણે વિદ્યુત સહાયક યુજીવીસીએલ વિદ્યુત સહાયકનું જે છે ઇંગ્લિશ ગ્રામરનું 2018નું જે પેપર લેવાયુંનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, અલગ અલગ શિફ્ટમાં લેવાય તો હું વારાફરતી વિડીયોની અંદર કવર કરવાનો પ્રયત્ન તમારી સમક્ષ અહીં કરીશ. ઓકે, તમને ઇઝીમાં ઇઝી વેથી તમને સમજાવી શકું એવો હું મારો પૂરેપૂરો પ્રયત્ન આ વિડીયોની અંદર કરીશ. ઓકે, તો આપણે 10 ક્વેશ્ચન ઓલરેડી જોયા છે. અત્યારે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 11 ઉપર. અને મિત્રો ખાસ જો તમે હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો ટેલિગ્રામમાં સર્ચ કરજો ઇંગ્લિશ વિથ પૂર્વેશ ખત્રી. ઓકે, તમે આજે હું સર્ચ કરશો એટલે તમને પહેલું જ ગ્રુપ દેખાશે. આ ગ્રુપની અંદર જોઈન થજો, જ્યારે તમને આની પીડીએફ જે છે એ હું અવેલેબલ કરાવી દઈશ. ક્લિયર છે? તો હવે સમય વધારે ન બગાડતા આપણે આગળ વધીએ. મિત્રો 11મા નંબરનો ક્વેશ્ચન છે, એવું કહે છે કે ચૂઝ ધ વર્ડ વિચ બેસ્ટ એક્સપ્રેસીસ ધ સિમિલર મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ ઇન્ટેરિમ. એનો મતલબ થાય છે કે ઓપ્શન તમને આપેલા છે કન્ટિન્યુઅલ, એક્ટિંગ, પરમેનન્ટ અને રેગ્યુલર. મતલબ કે ઇન્ટેરિમ એટલે ટુ ઇન્ટેરિમ એટલે કે એક્ટિંગ કરવી. ઓકે, શું થાય? એક્ટિંગ કરવી એ આપણો સાચો જવાબ. ઇન્ટેરિમ એટલે કે એક્ટિંગ કરવી. હવે આ વર્ડ છે એનો મતલબ ઇન્ટેરિમ, એનો મતલબ જ એક્ટિંગ કરવી એવું થાય છે. એનો મતલબ જ અભિનય કરવો કે મતલબ કંઈક એક્ટ કરવું એવું થાય છે. એટલે બેઠો આ વોકેબ જ છે મિત્રો. આ તમને ખબર હોવી જ જોઈએ. ઓકે, અને તો જ પછી આવો તમારે ક્વેશ્ચન એટેમ્પ કરવાનો. પણ અહીંયા જે છે તમે એકદમ ટોપ લેવલમાં તમે તૈયારી કરી નાખો છો વોકેબની, તો એકાદ 2 ક્વેશ્ચન 3 ક્વેશ્ચન તમને છૂટે છે તો વાંધો નહીં. ઓકે, કારણ કે આની અંદર વોકેબ વધારે છે એટલે એટલું ધ્યાન રાખવાનું છે કે બને એટલું વોકેબ પાવરફુલ તૈયાર તમારે કરી નાખવાનું રહેશે. અને પાછા ગપ્પા મારવા નહીં. આવા ક્વેશ્ચનની અંદર ગપ્પા મારવા પ્રતિબંધ છે. ઓકે, એ તો ભાઈ તમારા ગપ્પા વાગી જશે, તો ધ્યાન રાખવું. નેક્સ્ટ જોઈએ, હી ઇઝ ઇનફ ઇન્ટેલેક્ચ્યુઅલ ટુ હેન્ડલ ધ પ્રોબ્લેમ ઓન હિઝ ઓન. કે એની જાતે પ્રોબ્લેમ હેન્ડલ કરવા માટે એ સમર્થ એ છે, એ કરી શકે છે. એ એટલો કુશળ છે કે એ એની જાતે જે છે એ પ્રોબ્લેમ હલ કરી શકે. તો મિત્રો અહીંયા ખાસ એટલું યાદ રાખવાનું છે કે અહીંયા તમને એરર પૂછી છે કે કયા ભાગમાં એરર છે. એમાં છે, બીમાં છે, સીમાં છે કે ડીમાં એટલે નો એરર. ઓકે, જો આ ભાગમાં એરર હોય તમારે બી લખવાનું, આ ભાગમાં હોય તો એ લખવાનું, આ ભાગમાં હોય તો સી લખવાનું, ના હોય તો ડી લખવાનું. આવું કંઈક આ ક્વેશ્ચન કહેવા માંગે છે. ઓપ્શન તમને આપ્યા છે બી, એ, સી, ડી. જુઓ, હી ઇઝ ઇનફ ઇન્ટેલેક્ચ્યુઅલ. મિત્રો ધ્યાન રાખજો, હી ઇઝ ટુ બિઝી. એ ઘણો વ્યસ્ત છે. ઓકે, આ જ વસ્તુને જો મારે એમ લખવું હોય બીજા અર્થમાં ઇનફથી, તો હી ઇઝ બિઝી ઇનફ એવું લખાય. ઓકે, અહીંયા જે છે એ વિશેષણ પહેલાં આવશે અને ઇનફ જે છે એ વિશેષણ પછી આવશે. જ્યારે ટુની અંદર વિશેષણ પહેલાં ટુ આવશે. ઓકે, અને અહીંયા વિશેષણ પછી ઇનફ આવશે. મતલબ કે અહીંયા ઇનફ ઇન્ટેલેક્ચ્યુઅલ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કુશળ કે એવા સંદર્ભમાં આપણને આપેલું છે. તો હી ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનફ એવું આવવું જોઈએ. ઓકે, આ મેં તમને ઇઝી સેન્ટેન્સને તમને શીખવાડ્યું કે ટુમાં અને ઇનફમાં શું ફરક છે. ઓકે, ટુ જે છે એ વિશેષણની પહેલાં આવે, જ્યારે ઇનફ જે છે એ વિશેષણની પછી આવે. એટલે એ જ રીતે અહીંયા ઇન્ટેલેક્ચ્યુઅલ વિશેષણ થયું, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલની પછી ઇનફ આવવું જોઈએ. એટલે આપણો જવાબ શું થશે? તો એમાં ભૂલ છે, એ પાર્ટમાં, એટલે આપણો જવાબ બી થશે. ક્લિયર છે? આગળ વધીએ. ટુ અને ઇનફનો આ ક્વેશ્ચન છે. ટુ અને ઇનફનો જે કોન્સેપ્ટ છે એમાંથી ક્વેશ્ચન આ મૂકેલો છે. એટલે તમારે ટુવાળા પણ થોડા વાક્યો જોઈ લેવાના અને ઇનફવાળા પણ વાક્યો થોડા જોઈ લેવાના. ફિલ ધ બ્લેન્ક્સ વિથ સુટેબલ વર્ડ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ. અહીંયા તમે જુઓ કે તમને વોકેબ જ પૂછેલું છે. The ખાલી જગ્યા chosen for the construction of our company is in the middle of the town. તો
અમારી કંપનીનું કન્સ્ટ્રક્શન જે જગ્યાએ લોકેટ કર્યું છે એ જગ્યા જે છે એ મિડલ ઓફ ધ ટાઉન છે. ઓકે, એટલે શું આવશે મિત્રો? ખાસ અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે, ધ ચૂઝન ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર કંપની ઇઝ ઇન ધ મિડલ ઓફ ધ ટાઉન. તો ધ સાઇટ ચૂઝન કે ભાઈ કન્સ્ટ્રક્શનની સાઇટ, તો અહીંયા તમારે જોવાનું છે કે સાઇટનો સાચો સ્પેલિંગ કયો છે, CIT કે SIT? તો મિત્રો SIT એ સાચો સ્પેલિંગ છે, કન્ફ્યુઝ થવું નહીં, ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, કંઈ હાર્ડ નથી, ખબર પડી જાય. સાઇટનો સ્પેલિંગ SITE થશે, CITE ના થાય. તમે પેલું સિટી આવે એટલે સિટી, તો આને સિટી કહીએ, તો CITE તો આને સાઇટ કહેવાય ભાઈ, એવું ના હોય. ઓકે, આપણે જે ભણીએ છીએ બ્રિટિશ ઇંગ્લિશ છે, બ્રિટિશ ઇંગ્લિશ તમારે જાતે ગોઠવવાનું નહીં તો તમે ગોઠવાઈ જાઓ. ખબર પડી? એટલે અહીંયા શું આવશે? સાઇટ SITE આવશે મિત્રો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોવાનો છે, ખાલી જગ્યા પૂછે છે આપણને. અહીંયા જે છે એ આર્ટિકલ મૂકવાનો છે. અવર કન્ટ્રી વિલ બીકમ ખાલી જગ્યા સુપર પાવર ઇન 2020. ઓપ્શન N, B નો આર્ટિકલ, C A અને D ધ. ઓકે, કે અમારી કન્ટ્રી એ એક સુપર પાવર કન્ટ્રી બની જશે. એક સુપર પાવર કન્ટ્રી, ઓકે, સુપર પાવર કન્ટ્રી બની જશે. તો એક સુપર પાવર કન્ટ્રી એટલે એ આવશે, એન આવશે તો કે ના, ધ આવશે તો એ ના. ઓકે, એ આવશે કે એક સુપર પાવર કંપની. ઓકે, ધ કોઈ એમ ફિક્સ, અમારી કન્ટ્રી તો છે આપણી, પણ સુપર પાવર માટે કોઈ ફિક્સ શબ્દ આપણે કહી શકીએ નહીં. એટલે સુપર પાવર માટે એ ધ આપણે લગાવી શકીએ નહીં. ધ સુપર પાવર ના કહેવાય, એક જ ના હોય આપણી, પણ એક સુપર પાવર કન્ટ્રી બની જશે એવા સંદર્ભમાં છે. એટલે શું આવશે મિત્રો? આર્ટિકલ A ઇઝ ધ કરેક્ટ આન્સર. ખબર પડે છે મિત્રો? તો આ રીતે તમારે જે છે એ વિચારીને જવાબ ટીક કરવાનો છે. 15મો ક્વેશ્ચન જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સુટેબલ પ્રિપોઝિશન ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ. AR રહેમાન મ્યુઝિક ઇઝ ફેમિલિયર ખાલી જગ્યા ઓલ ધ પીપલ. હવે તમે જો ખાલી થોડું વાંચ્યું હશે ને, થોડું, તો તમને ફેમિલિયર જોડે તમને ટુ જ દેખાશે. ટુ જ આવે કે ફેમિલિયર જોડે. ઓકે, ફેમિલિયર જોડે ટુ આવે. એટલે ઓછું વાંચવું એ પણ ખતરનાક છે, આપણને ખબર છે કહેવત. ઓકે, લિટલ રીડિંગ ઇઝ ડેન્જરસ. તો એ અહીંયા તમને ખબર પડશે. ઓપ્શન જુઓ, બિટવીન આપ્યું છે, સિન્સ આપ્યું છે, અમંગ આપ્યું છે અને ઇન્ટુ આપ્યું છે. ટુ આપ્યું જ નથી. લો, થઈ ગઈ વાત. ટુ આપણને આપ્યું જ નથી. તો ખાસ યાદ રાખજો, AR રહેમાન મ્યુઝિક ફેમિલિયર ખાલી જગ્યા ઓલ ધ પીપલ, મતલબ કે બધા લોકોમાં AR રહેમાનનું મ્યુઝિક એ ફેમિલિયર છે, જાણીતું છે. ઓકે, એટલે બધા લોકોમાં એવા સંદર્ભમાં ફેમિલિયર જોડે હું અમંગનો પણ ઉપયોગ કરી શકું છું. ક્લિયર છે? એટલે જોજો પાછા, ટુ ના હોય તો અમંગ આવી શકે, ઇન્ટુ તો આવે જ નહીં. ઓકે, ઇન્વેસ્ટિગેટ કંઈ કરવાની વાત હોય તો એમાં ઇન્ટુ આવે છે. ધ પોલીસ હેઝ ઇન્વેસ્ટિગેટેડ ઇન્ટુ ધ મેટર. ખબર પડી? ઇન્વેસ્ટિગેટની વાત હોય તો ઇન્ટુ આવી શકે. કોઈ બે જણ વચ્ચેની વાત હોય તો બિટવીન આવે. અને સિન્સ કે તમને કોઈ ચોક્કસ સમય આપ્યો હોય તો સિન્સ 1920, સિન્સ 1947. ઓકે, તો ખાસ અહીંયા ખ્યાલ રાખવાનું છે. 16મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ચૂઝ ધ વર્ડ વિચ બેસ્ટ એક્સપ્રેસીસ ધ સિમિલર મિનિંગ. હેસ્ટ. A gift, B robbery, C praise અને D return. મિત્રો લાગે છે થોડા અઘરા વોકેબ લાગે છે? લાગશે, પણ ખાસ હું તમને કહીશ કે અક્ષરની બુક તૈયાર ઘૂઘરા જેવી કરી નાખો. જો UG MG DGની એક્ઝામ આપતા હોય તો વારંવાર કેમ કહું છું? તમારા માટે કહું છું. અક્ષરની બુક તૈયાર કરવી પડશે, કારણ કે પેટર્ન ગૌણ સેવાથી અલગ છે. SSC બેન્કિંગ જેવી પેટર્ન છે. SSCના 2005ના પેપર ઉઠાવીને જોશો ને તો તમને આવા ક્વેશ્ચન મળશે. બેઠા ક્વેશ્ચન મળશે. 2002ના જુઓ, 2003ના જુઓ, બેઠા કઈ ક્વેશ્ચન તમને દેખાય જૂનામાંથી ઉઠાવે છે. પણ એના માટે આપણને ખબર હોવી જોઈએ, વોકેબનું આપણને નોલેજ હોવું જોઈએ, તો આપણે એટેમ્પ કરી શકીએ. હેસ્ટ. નંબર ઓપ્શન A ગિફ્ટ, ઓપ્શન B રોબરી, ઓપ્શન C પ્રેઝ, ઓપ્શન D રિટર્ન. હેસ્ટનો મતલબ થાય કોઈ કિંમતી વસ્તુની ચોરી કરવી હોય ને મિત્રો, સોનું હોય, કોઈ કિંમતી કોઈ ધાતુ હોય,
હીરો હોય, કોઈ કિંમતી વસ્તુની ચોરી માટે હેસ્ટ એવો શબ્દ વપરાય છે. તો અહીંયા શું આવશે એનો? સિમિલર પૂછો છે ને, સિમિલર, તો શું આવશે? રોબરી. ઓકે, રોબરી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, પ્રેઇઝ એટલે વખાણ કરવા, રિટર્ન એટલે પાછું કરવું, અને ગિફ્ટ એટલે આપણને ખબર છે કે ભેટ. એટલે અહીંયા શું આવશે? સિમિલર મિનિંગ હેસ્ટ. હેસ્ટનું તમને રોબરી અહીંયા સાચો જવાબ આવશે. ક્લિયર છે મિત્રો? થોડુંક નોલેજ વોકેબનું તમારે કેળવવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન. વેન સોના હર્ડ ધ ન્યૂઝ that her mother had been deceased, she cancelled her tour and returned back to her home. ભૂલ ક્યાં છે? A, B, C કે D? ઓકે, જુઓ. વેન સોના હર્ડ ધ ન્યૂઝ કે એની મમ્મીને રોગ થયો છે, એની મમ્મીને રોગ થયો હતો તો એને ટૂર જે છે એ કેન્સલ કરી. ઓકે, તો જુઓ, અને એ ઘરે પાછી ફરી. તો મિત્રો રિટર્નનો મતલબ થાય છે પાછું ફરવું. પાછું ફરવું. ઓકે, પછી વધારાનો બેક શબ્દ આવે નહીં. રિટર્ન જોડે ક્યારે પણ પછી બેકનો ઉપયોગ થતો નથી સામાન્ય સંદર્ભની અંદર. રિટર્નનો મતલબ જ પાછું ફરવું થાય છે. ઓકે, રિટર્નનો મતલબ જ પાછું ફરવું થાય છે. તો આપણે એની જોડે અહીંયા બેકનો યુઝ થશે નહીં. રિટર્ન બેક એવું ના લખાય. રિટર્નનો મતલબ જ પાછું ફરવું, તો ભાઈ બેકનો કેમ ઉપયોગ કરવાનો આવે? તો એ સંદર્ભમાં અહીંયા તમને જે છે એ અહીં બેક જે છે એ વધારાનું આપ્યું છે. એટલે અહીંયા ખોટું છે. રિટર્ન જોડે બેકના, રિટર્ન એટલે જ પાછું ફરવું એક વર્ડમાં જ આવી જાય. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણો જે ઓપ્શન થશે, ઓપ્શન ડી થશે, જે બીમાં આપ્યું છે, રિટર્ન. ઓકે, અથવા તો પછી તમને રિટર્ન આપી તો ખાલી બેક આવે, પણ ભૂલ અહીંયા છે. એટલે ઓપ્શન ડીની અંદર ડી પાર્ટમાં ભૂલ છે. ઓકે, કેન્સલ હર ટૂર એન્ડ બેક ટુ હર હોમ. બેક એટલે પણ પાછું આવવું અને રિટર્ન એટલે પણ પાછું આવવું. તો બે શબ્દો બે વાર બંનેનો ઉપયોગ ના થાય. કાં તો તમે રિટર્ન લખો, કાં તો તમે બેક લખો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આગળ વધીએ. ચલો નેક્સ્ટ. ધ્યાન રાખવાનું છે મિત્રો. Choose the best option from the given. A person who is mentally ill. A person who is mentally ill. ઓપ્શન એ ફિલોજિનિસ્ટ, નાર્સિસિસ્ટ, લ્યુનેટિક અને ટર્મેગન્ટ. ફિલોજિનિસ્ટ એટલે શું? કે who loves woman. who loves woman, કે જે સ્ત્રીઓને ચાહતો હોય, એવો જે હોય એને આપણે શું કહીશું? ફિલોજિનિસ્ટ. નાર્સિસિસ્ટ. નાર્સિસિસ્ટ એટલે શું? કે જે છે એ પોતાની બહુ મહાન સમજે, પોતાની બહુ બડાઈઓ મારે. ઓકે, પોતાની બહુ બડાઈ મારે, પોતાને બહુ મહાન સમજે, એમ કે દુનિયા આખી એના લીધે જ છે, એવું કંઈ સમજે એ રીતનો કોઈ એમાં ભાવ થાય છે. લ્યુનેટિક. લ્યુનેટિકનો મતલબ થાય છે જે આપણને પૂછ્યું છે એ, અ પર્સન હુ ઇઝ મેન્ટલી ઇલ, કે માનસિક રીતે બીમાર જે વ્યક્તિ હોય એને આપણે લ્યુનેટિક કહીશું. અને ટર્મેગન્ટ એટલે કે જે સ્ત્રી હોય કે જે આર્ગ્યુઝ, આમ બહુ ઊંચા અવાજે આર્ગ્યુઝ કરતી હોય. ઓકે, કોઈ છોકરી હોય તમને કંઈક ઊંચા અવાજે બહુ આર્ગ્યુમેન્ટ કરતી હોય તો કહી દેવાનું યુ ટર્મેગન્ટ, યુ ટર્મેગન્ટ. ઘેર જઈને અડધો કલાક વિચારશે અને ભાઈ ગૂગલ સર્ચ મારશે ને તમને ચપ્પલ મારવા આવશે પાછી. ખબર પડી? ટર્મેગન્ટનો મતલબ જે સ્ત્રી છે એ ઊંચા અવાજે આર્ગ્યુ કરતી હોય એના માટે શબ્દ છે ટર્મેગન્ટ. ઓકે, કરતા નહીં પાછા. કરો તો ભાઈ મારું નામ ના દેતા. ક્વેશ્ચન નંબર 19. Choose the word which best expresses the similar meaning of the given word astonish. ઓપ્શન એ એક્સપેક્ટ, ઓપ્શન બી કામ, ઓપ્શન સી સરપ્રાઇઝ, ઓપ્શન ડી મૂવ. એસ્ટોનિશ એટલે આશ્ચર્ય થવું. આશ્ચર્ય થવાનો એક સીધો મતલબ સરપ્રાઇઝ છે. આન્સર ઇઝ સી. એસ્ટોનિશ એટલે આશ્ચર્ય થવું, સરપ્રાઇઝ એટલે પણ આશ્ચર્ય થવું. ક્લિયર? ખબર પડી? ટુ સરપ્રાઇઝ એટલે ચકિત થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. એસ્ટોનિશ એટલે પણ આશ્ચર્યચકિત થઈ જવું, આશ્ચર્યચકિત થવું. એમ આઈ ક્લિયર? અંડરસ્ટુડ? ચલો, ક્લિયર છે.
આઈ હોપ કે તમે સારી રીતે સમજી ગયા છો. નેક્સ્ટ 20મા નંબરનો ક્વેશ્ચન, ચૂઝ ધ વર્ડ વિચ બેસ્ટ એક્સપ્રેસીસ નિયરલી ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ રિપ્રિમાન્ડ. રિપ્રિમાન્ડ એટલે ઠપકો આપવો, એનું ઓપોઝિટ શું થાય? જુઓ, બ્લેમ, સ્કોલ્ડ, રિવોર્ડ અને એડવાઇસ. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, બ્લેમ એટલે પણ કોઈના ઉપર આક્ષેપ કરવો, અને એડવાઇસ એટલે આપણને ખબર છે કે કોઈને એડવાઇસ આપવી એ સંદર્ભમાં. રિવાર્ડ એટલે કંઈ સારું એને કહેવું, સારું એને ફળ આપવું, શાબાશી આપવી. રિવાર્ડ એટલે એ સંદર્ભમાં આપણે લઈ શકીએ. તો રિપ્રિમાન્ડ એટલે ઠપકો આપવો, એનું ઓપોઝિટ શું થશે? રિવાર્ડ. ઓકે, પ્રશંસા કરવી, રિવાર્ડ કંઈક સારું એવું એના માટે કામ કરવું. શું રિવાર્ડમાં એને કંઈક નથી કહેતા કે તમે સારું કરશો તો ભગવાન એના રિવાર્ડ્સમાં તમને કંઈ સારું આપશે. ઓકે, એટલે કંઈ સારા અર્થમાં કેવું હોય તો એ સંદર્ભમાં આપણે રિવાર્ડ એવો શબ્દનો ઉપયોગ કરીએ છીએ. રિપ્રિમાન્ડ એટલે ઠપકો આપવો અને રિવાર્ડ એટલે જે છે એ વખાણ કરવા અથવા તો કંઈક સારું આપણે એને બેક આપવું. એ સંદર્ભમાં એ રિવાર્ડનો ઉપયોગ થાય છે. આઈ હોપ કે આ 20 ક્વેશ્ચન તમને સારી રીતે મગજમાં ક્લિયર થઈ ગયા હશે. જો તમે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હો તો ટેલિગ્રામ ચેનલમાં ઇંગ્લિશ વિથ પૂર્વેશ ખત્રી સર્ચ કરો, ટેલિગ્રામ ચેનલમાં તમે આવી જશો. જેની અંદર હું એક્ઝામના રિલેટેડ ઘણા મુદ્દા મેં હજી હમણાં સુધી તો કવર કરી નાખ્યા છે. ઓકે, તમે ત્યાં જશો તમને ત્યાં અંદર પોસ્ટ બધી ઢગલો પોસ્ટ મળશે કે જ્યાં તમને સીધા ક્વેશ્ચન પરીક્ષામાં દેખાય છે. તો ના હજી સુધી જોઈન થયા હોય તો જોઈન થઈ જજો. તમારા માટે જ બહુ બેનિફિશિયલ સાબિત થશે પરીક્ષાની અંદર. ઓકે, કારણ કે હું એવી જ કન્ટેન્ટ આપું છું, એવું જ અહીં અંદર પ્રોવાઈડ કરું છું કે જે તમને એક્ઝામમાં ડાયરેક્ટ તમને દેખવા મળે. ઓકે, ક્લિયર છે? અને મિત્રો હું ખૂબ જ જલ્દી તમારી માટે જે છે એ એક ઇંગ્લિશ ગ્રામરનો એક જબરજસ્ત કોર્સ લઈને આવું છું કે જેના કારણે કઈ રીતે એક્ઝામમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પ્રિપેરેશન તો કરે છે પણ એક્ઝામ ટાઈમે કન્ફ્યુઝ થઈ જાય છે. ઓકે, એટલે આપણે ગ્રામર પોઈન્ટ ઓફ વ્યૂથી બિલકુલ ક્લિયર થઈ જવાનું છે કે જે વિદ્યાર્થીઓ એવા છે કે જે કન્ફ્યુઝ થાય છે તો એ કઈ રીતે એપ્રોચ કઈ રીતે કરવો એક્ઝામની અંદર, કઈ રીતે વિચારવું, થોડુંક સાયન્ટિફિક મેનરમાં કે માણસનું મગજ કઈ રીતે એક્ઝામમાં કામ કરે છે. ઓકે, તો એ રીતે થોડુંક આપણો કોર્સ છે ક્વાઇટ ડિફરન્ટ છે. થોડુંક સાયન્ટિફિક મેનરથી આપણે આખો ડિઝાઇન કરેલો કોર્સ છે જે તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે. માનો કે તમને વાક્યમાં એકાદ શબ્દનું ગુજરાતી પણ નથી આવડતું તો તમે પછી ગુજરાતી કરવામાં પાછળ તમે ગાંડા થાવ છો અને ટાઈમ વેસ્ટ કરી નાખો છો. પણ અંદર હું ઘણી એવું પણ હું તમને કહીશ કે જ્યાં તમને કદાચ એકાદ શબ્દનું ગુજરાતી નથી આવડતું પણ તો પણ તમે OMR જે છે જે ટીક કરો MCQ તમે સાચું ટીક કરો. ઓકે, આવી એક અલગ જ પદ્ધતિ એક સાયન્ટિફિક રીતે આખો તૈયાર કરેલો કોર્સ છે. થોડીક વાર લાગી શકે છે, થોડોક સમય લાગી શકે છે પણ હું તમને આપીશ એ બેસ્ટ આપીશ, ધી બેસ્ટ ગુજરાતની અંદર ધ બેસ્ટ હું જે છે એ ઇંગ્લિશનું તમને અહીં પ્રોવાઈડ કરવાનો છું, ઇંગ્લિશ ગ્રામર. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ દેન ટેક કેર, ગુડ બાય અને બેસ્ટ ઓફ લક. સારી રીતે મહેનત કરો અને ઝળહળતી સફળતા જે તમે ટૂંક સમયમાં પ્રાપ્ત કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.